અમદાવાદના વેજલપુર વિસ્તારનો ચકચારી કેસ આજથી થોડાક દિવસ પહેલાં ઝહીરુદ્દીન શેખ નામના વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ થયું હતું અને આ ઘટનાથી મૃતકના પરિવારજનો દ્વારા વેજલપુર પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ પેનલ પોસ્ટમોર્ટમ થયો અને આ બાબતે પીડિત પરિવારજનોએ મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો। જો કે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતને લઈને અરજી પણ થઈ હતી, ત્યારે ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી છે। શું કહી રહ્યા છે આ મામલે પોલીસ અધિકારી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગૌમાંસ પકડાયો હતો અને આ કેસમાં ઝહીરુદ્દીન શેખ નામના વ્યક્તિનું નામ ખુલ્યું હતું, જે બાદ પોલીસે ઝહીરુદ્દીન શેખ સામે ગુનો નોંધ્યો હતો અને આ ઘટના બાદ અચાનક ઝહીરુદ્દીન શેખની તબિયત લથડી અને તેમનું મૃત્યુ નિપજી ગયું। મૃત્યુ નિપજ્યા બાદ ઝહીરુદ્દીન શેખના પરિવારજનો દ્વારા વેજલપુર પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને પોલીસનું કહેવું છે કે ઝહીરુદ્દીન શેખે વધુ પ્રમાણમાં દવાઓનો ડોઝ લઈ લીધો, તેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે બીજી તરફ આ મામલે મૃતકના પરિવારજનો એ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને હત્યાના આરોપ કર્યા। આના કારણે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો હતો। આ ઘટનામાં ઝહીરુદ્દીન શેખના પુત્ર તૌફિક શેખ દ્વારા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટે આ અરજી છે તે ફગાવી છે। આને લઈને ઝોન 7ના ડીસીપી શિવમ વર્માનું પણ નિવેદન સામે આવ્યું છે। કઈ કઈ બાબતો પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી, સરકારી વકીલ તરફથી શું દલીલો રહી તે સાંભળો। ગઈ 5/5/2026 વેજલપુર પોલીસ સ્ટેશનમાં BNS 325 ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને PPMC એક્ટમાં એક ગુના નોંધાયેલો હતો, જે અનુસંધાને 18 ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ કરીને એક ઇસમ છે, જેની અટક વેજલપુર પોલીસે કરી હતી અને એની મોડી રાત્રે એની તબિયત લથડાઈ ગઈ હતી। તે પછી એના સોલા સિવિલ અને પછી અસારવા સિવિલ અને પછી SVPમાં એનો દાખલા થયા હતા અને 20/5 એની ડેથ SVP હોસ્પિટલમાં થઈ ગઈ હતી અને 21/5 એનો સન તૌફિક શેખ જે છે એને પોલીસ ઉપર FIR કરવા માટે ગ્રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલી હતી અને એમાં સરકારી વકીલ શ્રી હાર્દિક દવે અને APP શ્રી મૈથિલી મહેતા અપીલ થયા હતા સરકાર તરફથી। એનો ચુકાદો ગઈકાલે આવ્યા છે અને એ ચુકાદો અનુસંધાને નામદાર હાઈકોર્ટે સકીરી વસુ જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય છે એ આધારે ચુકાદો આપેલો છે, જેમાં નામદાર કોર્ટે કીધું છે કે જે અગર યદि પોલીસ સ્ટેશન FIR ના નોંધે છે તો એનો સ્ટેચ્યુટરી રેમેડીઝ, ઓલ્ટરનેટ રેમેડીઝ BNSS અને CRPCમાં ઉપલબ્ધ છે। એ એક્ઝોસ્ટ કર્યા પછી જ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાનું રહે છે અને જે અનુસંધાને BNSS 173 ક્લોઝ 4માં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે અથવા કમિશનર ઓફ પોલીસમાં અરજી કરવાની હોય છે અને તે પછી પણ FIR દાખલ ના થાય તો 175 ક્લોઝ 3માં મેજિસ્ટ્રેટને લિખિત અરજી આપવાની હોય છે અને તે પછી એમાં પણ FIR ના થાય તો રીટ પિટિશનનો ઓપ્શન ઉપલબ્ધ યુઝ કરવાનું હોય છે અને ડાયરેક્ટ રીટ પિટિશન કરીને FIRની જો છે એ વ્યાજબી છે નહીં, એ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે અને એ કરીને એની પિટિશન ડિસમિસ થઈ ગયેલી છે અને જો કસ્ટોડિયલ ડેથ થઈ છે એમાં 20 તારીખે SDM શ્રીમાં વિડીયોગ્રાફિક ઇન્ક્વેસ્ટ પંચનામા થયા હતા, જેમાં કોઈ પણ રીતની એક્સટર્નલ ઇન્જરી છે નહીં અને BGMCમાં પોસ્ટમોર્ટમમાં પણ પેનલ PM દ્વારા થયા હતા, એમાં પણ કોઈ પ્રકારની એક્સટર્નલ ઇન્જરી છે નહીં અને એડી દાખલ થયેલી હતી 20 તારીખે, જેની તપાસ ACPM ડિવિઝન અત્યારે કરી રહ્યા છીએ અને એમાં કોઈ પ્રાઇમા ફેસી કોઈ પણ પ્રકારના પોલીસ ટોર્ચર કે પોલીસ કોઈ પ્રકારની પોલીસથી ગેરરીતે કોઈ પણ પ્રકારની અત્યાર સુધી પ્રાઇમા ફેસી માહિતી છે નહીં। એ કરીને પ્રોપર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યા છે અને FIR નોંધાઈ છે। સર, પોલીસે કોર્ટમાં સબમિટ કર્યું હતું કે જે અરજદાર છે એ કોઓપરેટ નથી કરી રહ્યા FIR કરવા માટે, તો એમાં કેટલું તથ્ય છે? એડીના કામે ACP શ્રીએ એને નોટિસ પણ આપેલી છે કે તમે સ્ટેટમેન્ટ આપી જાઓ, એમાં એને કોઈ કોઓપરેશન હતા નહીં
અને ફક્ત પ્રોટેસ્ટ કરીને અને નામદાર હાઈકોર્ટમાં પ્રથમ દૃષ્ટિએ એપ્લિકેશન કરીને પોલીસ ઉપર પ્રેશર કરવા માટે એની રીટ પિટિશન કરી હતી, જે પિટિશન નામદાર કોર્ટે ખારિજ કરી દીધી છે. સાહેબ, જે વ્યક્તિનું મૃત્યુ થયું તેના વિરુદ્ધ કેટલા ગુના છે, કયા ગુના અંતર્ગત તેની ધરપકડ થઈ હતી? અત્યારે એના 5 તારીખે વેજલપુર પોલીસને BNS 325 અને ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને BPMC એક્ટ મુજબ એનો ઉપર ગુના નોંધાયેલો હતો ગૌમાંસનો. એમાં એની ધરપકડ થયેલી હતી અને એને અગાઉ પણ 10થી વધારે એના ઉપર ગુના છે. જી આપે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને વેજલપુરના ચકચારી કેસ મામલામાં ગુજરાત હાઈકોર્ટે જે અરજી ફગાવી છે તેને લઈને વેજલપુર પોલીસને મોટી રાહત મળી હોય તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.